अरे जय गुरुदेव। हेलो। हेलो। हाँ जी, जय गुरुदेव। जय गुरुदेव। દિવ્યરાજસિંહ રાજપૂત બોલું। ओके, સનાતન ધર્મ એટલે શું? बराबर। માહિતી આપો એના વિશે। સનાતન ધર્મ એટલે શું એના વિશે માહિતી આપો। હમ ઓકે, છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો, બરાબર। હમ સનાતન ધર્મ એટલે શું એના વિશે માહિતી આપો। રાઈટ, દિવ્યરાજસિંહ રાજપૂત। ઓકે, આ 4 વર્ષ પહેલાં સનાતન ધર્મ ઉપર મેં ઘણા ઓડિયો બનાવ્યા છે। 3 વર્ષ પહેલાં બનાવ્યા છે, 2 વર્ષ પહેલાં બનાવ્યા છે, કેટલાય ઓડિયો સનાતન ધર્મ વિશે બનાવ્યા છે। સનાતન ધર્મ એટલે શું, અને હમણે 2-4 દિવસ પહેલાં એક ઓડિયો મૂક્યો હતો, નાદ બુંદથી પર સદગુરુ છે, શબ્દ સુરતા સોહમ સમાય। એની ઉપર પણ એક કમેન્ટ આવેલી હતી કે તમે સનાતન ધર્મ કોને કહો છો, સનાતન ધર્મ વિશે સમજાવશો। પછી એ કોમેન્ટ એ ભાઈએ કાઢી નાખેલી છે, બરાબર। તો ધ્યાનથી સાંભળો। હવે ઘણા ઓડિયોમાં એ પણ હું બોલ્યો છું, सनातन सबका बाप है, बेटा किसी का नहीं। बेटा होके धर्माधर्मी पंथापंथी नाती जाति जो करे सो तो सनातन नहीं। बराबर। तो जे पंथापंथी करे ए सनातन नहीं, धर्माधर्मी करे ए सनातन नहीं, नाती जाति करे ए सनातन नहीं। जाति जगत में बेज नर अने नारी अने ओनली फॉर मानव ए सनातन है। बेज नाती बेज जाति ने माने नर अने नारी अने ओनली फॉर मानव, मानव जाति, बस मानव पण नाम पाडवामां आव्युं छे। आवुं जे माने छे ए ज सनातन है, बराबर। एथी विपरीत जे चाले छे, धर्माधर्मी करे छे, पंथापंथी करे छे, नाती जाति करे छे, सनातन छे ज नहीं, बराबर। हवे पछी 4 वर्ष पहला आना पर घणा ओडिया में मूक्या छे। अत्यारे जे आ शब्द बोल्यो ए पण घणा ओडियो में मूकी चूकेलो छुं। अने सनातन शुं छे? सनातन धर्म, हिंदू संस्कृति, सनातन धर्म। हिंदू जे छे ए कोई जाति नथी, हिंदू एक संस्कृति है। संस्कृति सत्यनी संस्कृति है। ए संस्कृति सनातन प्रमाणे चाले ए साचो हिंदू है। हिंदू संस्कृति, बराबर। सनातन धर्म। हवे सन जे छे, सनातन प्लस धर्म, सन एज सत्य। संस्कृत में सन नो अर्थ सत्य थाय। ए सन रूपी सत्य जे छे ए सर्वव्यापक छे। अणु अणु में, कण कण में, स्थावर जंगम, जल में, थल में, दरेक जग्याए ए हाजर छे। अने एने जे जोई सकता नथी, अणु अणु में, कण कण में, स्थावर जंगम, जल में, थल में, जेने परमात्मा नथी देखातो, एने नथी मानतो, ए सनातन छे ज नहीं। अने सर्वव्यापक परमात्मा छे, आवुं जे माने छे, समझे छे, ए ज साचो सनातनी छे ज। सन ए सत्य स्वरूपी परमात्मा, सर्वव्यापक सत्य स्वरूपी परम पिता परमात्मा शुद्धात्मा मांथी आत्मा प्रगट थयो। सन प्लस आ, सन आतन, आ एज आत्मा, तन एटले शरीर। आ सन रूपी सत्य सनातन परमात्मा मांथी आ रूपी आत्मा तन रूपी शरीर नी अंदर आव्यो, देह में। आ शरीर नी अंदर जे आत्मा छे तेज सनातन छे। ए सनातन ने, ए आत्मा रूपी सनातन ने हे परिपूर्ण जाणी आत्म स्वरूप बनी आत्म अवस्था ने प्राप्त करीने पछी सन रूपी ए परमात्मा ने जे प्राप्त कर ली ते साचो सनातनी छे।
અને એ આત્મા જે અંદર છે એનું જે તનરૂપી શરીર, આ તનરૂપી શરીરનું તમામ રીતે જે રક્ષણ કરે છે પોતાના શરીરનું, તે સાચો સનાતની છે. અને ધર્મ એટલે ફરજ, કાનૂન, કર્તવ્ય. કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ હોય, જો ગુરુ હોય તો ગુરુ પ્રત્યેનો ધર્મ શું છે, ગુરુનો ધર્મ શું છે, તે સાચા ધર્મની રાહ પોતાના શિષ્યોને, પોતાના અનુયાયીને બતાવે, તે સાચો સનાતની છે. ધર્મથી વિરુદ્ધ બતાવે તો તે સનાતની નથી. સાચો ગુરુ પોતાના ધર્મનું જે પાલન કરે છે, પોતાના કર્તવ્યનું, પોતાની ફરજનું, પોતાના ધર્મનું જે પાલન કરે છે, તે સાચો સનાતની ગુરુ છે. અને શિષ્ય પણ પોતાના સાચા ગુરુ પ્રત્યે આદર, ભાવ, પ્રેમ, અને શિષ્યપણાના ધર્મનું જે પાલન કરે છે, કર્તવ્યનું પાલન કરે છે, ગુરુ આજ્ઞામાં રહે છે, ગુરુ આજ્ઞા અનુસાર અનુસરે છે, તે સાચો શિષ્ય સનાતની છે. બરાબર. બાકી ઢોંગ પાખંડ ફેલાવતા હોય છે, જે વાદ વિવાદ કરતા હોય છે, તે સનાતન નથી. ઈર્ષા નિંદા કરતા હોય છે, તે સનાતન નથી. રાગ દ્વેષ કરતા હોય છે, તે સનાતન નથી. નાના મોટા કરતા હોય છે, તે સનાતન નથી. એકાબીજાના ટાટિયા ખેંચીને પાડવાનો ધંધો કરતા હોય છે, તે સનાતન નથી. છલ કપટ કરતા હોય છે, તે સનાતન નથી. ચેલીઓ ચેલા મૂંડી એના ધનના હડફી અને 4 વ્હીલ ગાડીઓ અને કરોડોનું બેંક બેલેન્સ, અને દેશ વિદેશમાં ફરી જલસા કરવા, તે સનાતન નથી. કારણ કે સાચા ગુરુ માટે પોતાના ચેલિયું ચેલા પોતાના પુત્ર સમાન, પોતાની પુત્રી સમાન, પોતાના દીકરા સમાન, પોતાની દીકરી સમાન જે માને છે અને એને સત્યનો રાહ બતાવે છે, સત્યના રસ્તે ચાલવાનું શીખવાડે છે, તે સાચો સનાતની છે. એથી ઉલટું બતાવે તે સનાતન નથી. કવિ ગંગ બાપુની એક વાણી છે, तारा के तेज में चंद्र छिपे नहीं, सूर्य छिपे नहीं, बादल छायो है रणे चढ़ियो, रजपूत छिपे नहीं, दाता छिपे नहीं, घर मांगन आयो, चंचल नारी के नैन छिपे नहीं, प्रीत छिपे नहीं, पीठ दिखायो, कवि गंग कहे कर्म छिपे नहीं, भभूत लगायो. वाह. तारा गमे એટલા હોય ને, એમાં ચંદ્ર એ સંતાય નહીં કોઈ દિવસ, એમ સનાતન છે, એ સનાતન છે. સૂર્ય છીપે નહીં, બાદલ છાયો, ગમે એટલા વાદળા આવે અસુરોના, પણ છતાંય સૂર્ય સંતાતું નથી, એ સનાતન છે. રણે ચડ્યો, રજપૂત છીપે નહીં, પાછી પીઠ ન દેખાડે, રણની અંદર પોતાના પ્રાણની આહુતિ આપી દે પોતાના સનાતન ધર્મને બચાવવા માટે, એ રજપૂત, એ સનાતન છે. દાતા છીપે નહીં, ઘર માંગણ આવ્યો. સાચો જે દાતા છે, ઘરે આંગણે કોઈ માંગણ આવ્યો, એ મોઢું ન ફેરવે, બાયણા બંધ ન કરી દે, એને ભોજન આપે, આવકારો મીઠો આપે. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે, એ સનાતન છે. માંગણ આવે ને એટલે દાતાને આમ જનૂન ઉપડી જાય, એ હંતાય નહીં દાતા, એ સનાતન છે. ચંચલ નારી કે નૈન છીપે નહીં, ચંચલ નારીને પકડી લઈએ કે આ ચંચલ નારી છે, એને જાણી લઈએ કે આ માયા છે, એ સનાતન છે. પ્રીત છીપે નહીં, પીઠ દિખાયો, પ્રેમ પરમાત્મા પ્રત્યે જે પ્રેમ છે, એ પ્રગટ થઈ જાય, એ હંતાય નહીં, એ દબાય નહીં, એ સનાતન છે. એને ખબર જ પડી જાય. કવિ ગંગ કહે કર્મ છીપે નહીં, ભભૂત લગાયો. ગમે તેવા તમે સાધુના વેશ કરી લ્યો, દાઢી વધારી લ્યો, જટા વધારી લ્યો, લાલ પીળા સફેદ વસ્ત્રો પહેરી લ્યો, સાધુનો વેશ કરી લ્યો, છતાંય તમારા જે કર્મ છે ને એ બહાર પડી જ જાય.
અને બાયણે પાડી જ દઈએ એ સત્ય સનાતન ધર્મરૂપી પરમપિતા પરમાત્મા છે. હે એ સનાતન છે. કર્મને તમારા ઉઘાડા પાડી જ દઈએ વહેલા કે મોડા, એને સનાતન કહેવાય છે. મહાભારતના મેદાનમાં અભિમન્યુ પીઠ ન દેખાડી વીરગતિને પ્રાપ્ત થયો એ સનાતન છે. ભાગે નહીં, કાયર હોય ભાગે. હે અર્જુન ભગવાન કૃષ્ણએ જ્યારે એને જ્ઞાન આપ્યું, જ્ઞાનને પકડી પોતાના કર્તવ્યનું, પોતાના ધર્મનું, એક ક્ષત્રિય ધર્મનું જેને પાલન કર્યું. ક્ષત્રિય એટલે સુરવીરતા. ક્ષત્રિય કોઈ જાતિનો સમજી લેતા. એ સનાતન છે. અધર્મનો ખાત્મો કરી નાખ્યો અને ધર્મને વિજય અપાવ્યો એ સનાતન છે. સત્યના પક્ષમાં રહીએ 5 પાંડવો, દ્રૌપદી, માતા કુંતા, એ સનાતન છે. અધર્મના પક્ષમાં જે રહીએ સનાતન નથી. દુર્યોધન પોતાના ધનનો, પોતાના જ્ઞાનના ધનનો, પોતાની લૌકિક દ્રષ્ટિએ ધનનો, પોતાના તમામ પ્રકારના ધનનો જે દુરુપયોગ કરે એ દુર્યોધન, એ સનાતન નથી. દુશાસન, શાસન એટલે રાજ કરવું, દુશાસન ખોટું રાજ કરવું, એ સનાતન નથી. બરાબર. ધૃતરાષ્ટ્ર જગતને ધૂતવા, પોતાના દેશને, પોતાના રાષ્ટ્રને ધૂતવું, ચક્ષુ પ્રજ્ઞા, અંધ, સુરદાસ, અજ્ઞાન, એ સનાતન નથી. બરાબર. પિતાની એક આજ્ઞા માથે ચડાવી ભગવાન રામ વનવાસ વયા ગયા, એ સનાતન છે. એની સાથે એની નારી માતા સીતા સાથે ચાલ્યા, એ સનાતન છે. ભાઈ લક્ષ્મણ રામની સાથે રહ્યા, એ સનાતન છે. જંગલોમાં અનેક અસુરો મળ્યા, તાડકા રૂપી અસુર મળી, એનો નાશ કર્યો અસુરનો, એની સામે યુદ્ધ કર્યું, એ સનાતન છે. કબુદ્ધીનો નાશ કર્યો, એ સનાતન છે. વિશ્વામિત્રની સાથે ચાલ્યા, આખા જગતના વિશ્વના જે મિત્ર છે એ સનાતન છે. ખરદર્શન રૂપી જે સનાતન ધર્મના યજ્ઞમાં જે બાધા નાખી રહ્યા હતા, એ ખરદર્શન રૂપી કામ ક્રોધનો નાશ કર્યો અંદર ને બહાર, એ સનાતન છે. રાવણ રૂપી અહંકારને માર્યો, એ સનાતન છે. હનુમાનજી દ્વારા કાલનેમીનો નાશ કરવામાં આવ્યો. હનુ એટલે હણુ, અભિમાનને હણી નાખવું, એ સનાતન છે. સનાતન એટલે શું? એ સનાતન છે. तुलसीदास कहे छे दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी कहे दया ना छोड़िए जब तक घट में प्राण. ए सनातन छे. दया धर्म का मूल है. दया छे ने ए सनातन धर्मનું મૂળિયું છે. જેમાં બધા ઝાડવા વૃક્ષો છે પોતાના મૂળના આધારે ટકી રહ્યા છે, એમ દયાના મૂળ ઉપર દયા ધર્મ કા મૂલ है. દયા એ સનાતન ધર્મનું મૂળ છે. દયા ધર્મ કા મૂલ है. એ સનાતન છે. પાપ મૂલ અભિમાન. પાપનું મૂળિયું અભિમાન, જે અભિમાની છે, અહંકારી છે, સનાતન નથી. દયા ધર્મ કા મૂલ है, જેની અંદર દયા છે એ સનાતન છે. અને અધર્મ, કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જેની અંદર આવે છે, અધર્મનો નાશ કરે, દયા રાખે. અને અધર્મ આવે તો એને ઊંધું કરી નાખે, યાદ પણ રાખે, ઉલટું કરે, યાદ રાખીને અસુરોનો નાશ કરે, એ સનાતન છે. પોતાના ધર્મના માટે પોતાની પ્રાણની આહુતિ આપી દે, એ સનાતન છે. દીકરીઓની, બહેનો દીકરીઓની, વહુની, માતાઓની ઇજ્જત આબરૂ બચાવવામાં, ગાયોની રક્ષા કરવામાં, ગૌ માતાની રક્ષા કરવામાં ભાથીજી મહારાજે જે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, એ સનાતન છે. પોતાના ધર્મની રક્ષા કરે, એ સનાતન છે. ધર્મ એટલે પોતાનું કર્તવ્ય, કાનૂન, ફરજ, કોઈ પણ ક્ષેત્રમાં પોતપોતાના કર્તવ્યનું પાલન કરે. રાજા હોય તો રાજાના કર્તવ્ય શું છે, એનો ધર્મ શું છે. કોઈ પણ અધિકારીઓ હોય પોતાની ફરજને જાણે, પોતાના ધર્મને જાણે અને એ ધર્મનું ચુસ્તપણે પાલન કરે, એ સનાતન છે. બાકી વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં, પાખંડ ત્યાં બોલે બીજું ને હાલે બીજું, એ ધર્મ છે જ નહીં, એ સનાતન છે જ નહીં, પાખંડ છે. જે બોલે એ જ પ્રમાણે ચાલતો હોય, એ સનાતન છે.
પતિ પત્ની હોય, પતિનો ધર્મ શું છે? પોતાની પત્નીનું દરેક પ્રકારે ભરણ પોષણ કરવું, જતન કરવું, રક્ષણ કરવું, એ સનાતન છે. પોતાની પત્ની દ્વારા અને પત્નીને પોતાના પતિ દ્વારા જે બાળકોનું નિર્માણ થયું છે એનું ભરણ પોષણ કરવું, સારા સંસ્કારો આપવા, ધર્મ બતાવવો, શીખવાડ, એ સનાતન છે. પહેલાં પોતાનું શરીરનું, પોતાના પરિવારનું, સર્વપ્રથમ પોતાના આત્મરક્ષણ કરવું, આત્મસન્માન રાખવું, આત્મગૌરવ કરવું, એ સનાતન છે. પોતાના આત્માને પોતાના શરીરથી અલગ કરવા આવે કોઈ અધર્મ તો એનો નાશ કરવો, અધર્મની સામે યુદ્ધ કરવું, લડવું, એ સનાતન છે. ધર્મની સ્થાપના કરવી, એ સનાતન છે. પહેલો ધર્મ આત્મરક્ષણ, એ સનાતન છે. બીજો ધર્મ પોતાના પરિવારનું ભરણ પોષણ, રક્ષણ, એ સનાતન છે. ત્રીજો ધર્મ દરેક માનવ પ્રત્યે ભાવ રાખવો, પ્રેમ રાખવો, માનવ ધર્મનું પાલન કરવું, એ સનાતન છે. પછી તમામ જીવો પર દયા રાખવી, કીડીથી કુંજર સુધી વિના કારણે કોઈ જીવોની હત્યા કરવી નહીં, એ સનાતન છે. સમાન દ્રષ્ટિ જેની પાસે છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, એ સનાતન છે. જેની અંદર રાગ નથી, દ્વેષ નથી, એ સનાતન છે. પોતાના દેશ હિતમાં કાર્ય કરવું, એ સનાતન છે. દેશનો રાજા હોય, તમામ પ્રકારના મનુષ્યનું, તમામ પ્રકારના જીવોનું, પોતાના દેશનું, દરેક જીવોનું રક્ષણ કરવું, ધ્યાન રાખવું, રાજાપણાના ધર્મનું પાલન કરવું, એ સાચો રાજા, એ સનાતન છે. પોતાના દેશથી વિરુદ્ધ કામ કરવું એ સનાતન નથી. સૃષ્ટિ વિરુદ્ધ કામ કરવું એ સનાતન નથી. પ્રકૃતિનો નાશ કરવો એ સનાતન નથી. પ્રકૃતિથી વિરુદ્ધ હાલવું એ સનાતન નથી. સરોવર તરવર સંતજન ચોથા વર્ષે મેં પરમારથને કારણે સાધુ ધર્યા દે. સરોવર તરવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે એ ચારો ધર્યા દે. આખું જીવન જે પરમાર્થમાં લગાડી દેશે એ સનાતન છે. કોઈની બુરાઈ જોતો નથી, એ સનાતન છે. મિત્રો, સનાતન હું કોઈ જેમ તેમ છે? સનાતનને તમે શું સમજો છો? પોતાના ધર્મને ધારણ કરવો. પોતાનો ધર્મ શું છે? ચિત્તરૂપી સુરતાનો ધર્મ શું છે? આત્મારૂપી સનાતનને ધારણ કરવો, આત્માને ઓળખી લેવો, એ સનાતન છે. ધર્મનો અર્થ ધારણ કરવું પણ થાય. આત્માને ધારણ કરવો એ સાચો ધર્મ, એ સનાતન છે. આત્માને જાણીને પરમાત્મા સ્વરૂપ કેમ બની જવું, એ સનાતન છે. તો મિત્રો, કોઈના પ્રત્યે રાગ રાખવો, દ્વેષ રાખવો, ઉતારી પાડવાના ધંધા કરવા, એ સનાતન નથી. કોઈ પણનું અપમાન કરવું એ સનાતન નથી. સનાતન ધર્મ સર્વવ્યાપક છે. એની પાસે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. હું આગળ બોલ્યો કે સનાતન સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હો કે ધર્મ ધર્મી, પંથા પંથી, નાતી જાતિ જો કરે સો તો સનાતન નહીં. સનાતન જ બધાયનો બાપ છે. તો આપણે બધાના દીકરા થયા કે નહીં? તો નાતી જાતિ કાણ એક જ બધાયનો પિતા. તો શું નાતીન શું જાતીન? ઓનલી ફોર માનવ. એ સનાતન છે. સર્વવ્યાપક એ સનાતન છે. કોઈની ઈર્ષા, નિંદા, ટીકા ટિપ્પણી કરે નહીં. સર્વસ્વને માને. બધાની અંદર છુપાયેલો એ સનાતન છે. દેવ, દાનવ ને માનવની અંદર, બધાની અંદર રહેલો એ સનાતન છે. કીડીથી કુંજર સુધી રહેલો એ સનાતન છે. અધર્મ આવે તો એની સામે કેમ યુદ્ધ કરવું, એ સનાતન છે. અધર્મની અંદર એ સનાતન છે, ધર્મની અંદર પણ સનાતન છે. પણ અધર્મનો નાશ કરવો એ સનાતન છે. સર્વવ્યાપક સનાતન છે. જેમ એક દ્રષ્ટાંત છે, ઘણા વર્ષો પહેલાં મેં સાંભળેલું છે એક દ્રષ્ટાંત, કે એક હાથી પાગલ થઈ ગયો અને હાથી માથે એક માઉત બેઠો હતો. અંકુશ લઈને હાથી અંકુશમાં આવતો નહોતો અને અવાજ મારતો હતો, હટી જાજો ભાઈ, હટી જાજો, હટી જાજો, હાથી ગાંડો થઈ ગયો છે, મારશે. એક ભાઈ જોયું કે ભાઈ બધાયમાં પરમાત્મા છે, તો એ તો હાથી પાસે ગયો, હાથીએ ઉપાડીને ફેંકી દીધો. કોઈ પૂછ્યું કે ભાઈ કેમ? અરે પણ કે બધાયમાં પરમાત્મા છે તો હાથીમાં પરમાત્મા હોય ને. અરે પણ બધાયમાં પરમાત્મા છે, હાથીમાં છે, પણ ઓલો ઉપર બેઠો બેઠો ના પાડે છે કે ભાઈ હાથી પાગલ થઈ ગયો, એની વાત કેમ ન માની? એની અંદર પરમાત્મા છે. તે તારી બુદ્ધિ કેમ ન દોડાવી? તારી અંદર પરમાત્મા છે.
તો વિવેક દોડાવે, વિવેકથી સાર અસાર જુદું જુદું કરે, એ સનાતન છે. આંધ્રે આંધ્રું સનાતનને માની નથી લેવાનું. સનાતન ધર્મનું તમારી પાસે પાલન હોવું પડે, તમને ખબર હોવી પડે કે સનાતન ધર્મ શું છે. પહેલાં સનાતન ધર્મ આપણી આચરણમાં આવવું પડે, પછી આપણે બીજાને સનાતન ધર્મ વિશે વાત કરી શકીએ. અત્યારે તો પંથાપંથીવાળાએ સનાતન ધર્મના બોર્ડ લગાડી નીકળી ગયા છે. શું કામે? કારણ કે સનાતનીઓને ફસાવા છે એને. હે, હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને મારનારા એને ફસાવા છે. અન્યને બીજાને અન્ય ધર્મી પંથાપંથી કરે એમાં ન ફસાય. કારણ કે કોણ ફસાય? દયાવાળા છે. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ દયાના આધાર પર ટેકોની દયા છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એટલે એવા લોકો ફસાઈ જશે. અને પંથાપંથીઓવાળા વાળા એનો ઉપયોગ કરી હે અને પછી આ બધું છોડાવે. એ સનાતન નથી. કારણ કે સનાતનને સર્વવ્યાપક છે. સર્વવ્યાપક જે માને છે એ સનાતન છે. હે, અધર્મ ઈ જ છે, ધર્મ ઈ જ છે, સનાતન છે. તો અધર્મની અંદર પણ સનાતન છે, ધર્મની અંદર પણ સનાતન છે. તો જેની અંદર વિવેક છે કે મારી અંદર એ સનાતન છે, તો સનાતન રૂપી સત્ય સ્વરૂપી પરમપિતા પરમાત્મા મને આદેશ કરે છે મારી અંદર છે કે આ અધર્મ છે એનો નાશ કર. હે, એ સનાતન છે. અધર્મના માર્ગે ચાલવાનું શીખવાડતો નથી કોઈ દી. એ સનાતન ધર્મ છે. ધર્મના માર્ગે ચાલવાનું બતાવે છે. એ સનાતન ધર્મ છે. હે, કરતા અને ધરતા એ જ પરમપિતા પરમાત્મા છે. કરતા હોવા છતાં અકર્તા છે, અકર્તા હોવા છતાં કરતા છે, ભોગતા હોવા છતાં અભોગતા છે, અભોગતા હોવા છતાં ભોગતા છે. એ જ સર્વવ્યાપક છે. એ સનાતન છે. એની જ લીલા છે, એની થકી જ બધું ચાલી રહ્યું છે. પરંતુ સ્વયં પોતે કરતા હોવા છતાં કરતા છે. એને કોઈ વસ્તુ અડતી નથી. જેમ કમળનું ફૂલ પાણીમાં હોવા છતાં પાણીથી ઉપર રહે છે, એવી રીતના એ પરમપિતા પરમાત્મા છે. એવી રીતના એ સનરૂપી સત્ય છે. અને આ રૂપી આત્મા આ બધું શરીરનું હેન્ડલિંગ કરી રહ્યા, આખા દેહનું હેન્ડલિંગ કરી રહ્યા. હે, એ સનાતન છે. મિત્રો, તમે જુઓ આગળના યુગમાં બારવટિયા હતા. બારવટિયાઓની વચ્ચે બેન દીકરીઓની સલામતી હતી. અત્યારે સારી સારી સોસાયટીઓમાં, સારા એરિયામાં બેનો દીકરીઓની સલામતી નથી. હે, કેમ સનાતનને માનવું? એ બારવટિયા હારા કે અત્યારના હારા? હે, આંબરડીની અંદર જોગીદાસ બાપા ખુમાણ જ્યારે એનું બારવટું હાલતું ત્યારે જોગીદાસ બાપા ખુમાણ નીકળ્યા. ઘોડા ઉપર એકલા હતા. પોતાના સૈનિકો એની સાથે હતા નહીં, પોતાના માણસો એની સાથે હતા નહીં. એક યુવાન દીકરી, 18 વર્ષની યુવાન દીકરી ભેંસો ચારતી હતી જંગલમાં એકલી. ત્યારે જોગીદાસ બાપા ખુમાણે પ્રશ્ન કર્યો એ દીકરીને કે બેટા, તને બીક નથી લાગતી? તારી ઇજ્જત આબરૂની તને પરવા નથી? તું એકલી જુવાન છોકરી છો, તું એકલી જુવાન દીકરી? ત્યારે જુવાન દીકરી એટલું કહે છે કે જ્યાં મારા બાપ જોગીદાસ ખુમાણના જ્યાં બારવટા હાલતા હોય ને, હે, ત્યાં કોઈના બાપની તાકાત નથી જુવાન દીકરીઓ માથે. આંખ પણ અધેર કરે, આંખ અધેર કરે તેને આંખો કાઢી નાખે. એ મારો બાપ છે જોગીદાસ ખુમાણ. મારી આંખો મિત્રો આવડાવી ગયા. આટલો વિશ્વાસ જે દીકરીને બારવટિયા જોગીદાસ ખુમાણ બાપા ઉપર, એ સનાતન છે. હે, અને એ બેનું દીકરીઓનું રક્ષણ કરતા, સલામતી રાખતા, ગાયોની રક્ષણ કરતા એ જોગીદાસ ખુમાણ બાપા બારવટિયા હોવા છતાં એ સનાતન છે. અને એને કીધું કે દીકરી તને એના ઘર સુધી મૂકવા જાય છે. દીકરીને જે મામા મોસાળમાં રહેતી હોય છે, માતા પિતા તો એક્સપાયર થઈ ગયા હોય છે, ત્યારે એના મામા મોસાળને કહે છે કે દીકરીના લગ્ન કરો ત્યારે મને આમંત્રણ આપજો. અને એ દીકરીને હદ બહારનું કરિયાવર આપી દે છે. એ સનાતન છે. હે, એવા બારવટિયા, ખૂંખાર બારવટિયા 22 બરવાડા ભૂપતસિંહ બાપુ, એના કિસ્સા મિત્રો તમે જોવો એટલે હલાવી નાખે. હે, એવા બારવટિયાની વચ્ચે બેનું દીકરીઓ સલામત હતી. ગાય માતા સલામત હતી. ને અત્યારના હાલના યુગમાં હે, તમે જુઓ કે બેનું દીકરીઓની સલામતી છે, ગાય માતાની સલામતી છે. હે, સનાતન શું છે એ મિત્રો જાણવું સામાન્ય બાબત નથી. સનાતનની વાતો કરવી છે, પણ સનાતન શું છે એની હજી ખબર નથી. સનાતનના નામે કંઈક ઢોંગી પાખંડી નીકળી પડ્યા છે, વાળાવાળીવાળા.
હે અને ધન લૂંટે છે, ચેડિયું ચલા બનાવી દરેક પ્રકારે એનું શોષણ કરતા હોય છે. હે સનાતન ધર્મનો જે વિરોધ કરે છે, સનાતન છે જ નહીં. કેમ સનાતન માનવું એને? હે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના પરંપરા અનુસાર જે કોઈ પણ નિર્દોષ જીવના ટુકડા કરી એની માટી ખાતો નથી, એનું માંસ મીઠ ખાતો નથી, એ સનાતન છે. અને જે નિર્દોષ પ્રાણીના ટુકડા કરી જીવોને મારી એની હત્યાઓ કરી એનું માંસ ખાય છે, અસુર છે, એ સનાતન છે જ નહીં. પણ એની અંદર પણ સનાતન છે, પણ એ સનાતનને ભૂલી ગયો છે. એને ખબર નથી કે હું સનાતની છું, એ સનાતનથી વિરુદ્ધ છે સનાતન એની અંદર, પરમાત્મા એની અંદર છે, પણ એનું મન તરંગોમાં ફસાઈ ગયું છે, કામ ક્રોધમાં ફસાઈ ગયું છે, સનાતન ધર્મને ભૂલી ગયો છે. એ સનાતન નથી. સનાતનને જે યાદ રાખે છે એ જ સનાતન છે. રામદેવ પીર મહારાજ 24 ફરમાનમાં કહે છે કે સનાતન શું છે, એ 24 ફરમાનનું પાલન કરે છે, એ સનાતન છે. અમરેલીમાં દીકરી કુએ પડવા જાતી હતી, બેજી હોતી દીકરી હતી. સંત મુરદાસ બાપુ કહી દે છે કે જા બેટા મારું નામ દઈ દેજે કે બચાવવા માટે દીકરીને. કે બેટા તારી તું એક નહીં 2 જીવોની હત્યા થઈ જાય, એક તારા પેટમાં બાળક છે, એમાંય જીવ પ્રવેશ કરી ગયો હતો, એને બચાવવાનું કહે છે. એમ કે જા મારું નામ દઈ દેજે. કારણ કે સંતને તો બધી એને દીકરી જ હોય કે આ છોકરાનો બાપ કોણ? તો કે સંત મુરદાસ. કારણ કે સંત મુરદાસ, સંત તો બધાનો બાપ જ હોય. આ ભાવથી એને કીધું હતું અને એ દીકરીને બચાવી. એ સનાતન છે. એ સંત મુરદાસ બાપુ સત્યના માર્ગે ચાલ્યા, એ સનાતન છે. અત્યારના હળહળ કળિયુગની અંદર પોતાના કર્તવ્યને, પોતાની ફરજને, પોતાના કાનૂનને, પોતાના ધર્મને જે ભૂલી ગયા છે, એ સનાતન નથી. એ સનાતન વિહોણા થઈ ગયા છે. દરેક રીતે કોઈ પણ ફરજ ઉપર જે કાંઈ હોય, પોતાની ફરજ શું છે, કોઈ પણ અધિકારીઓ એની ફરજમાં શું આવે છે, ફરજનું પાલન જે કરતા હોય છે, એ સનાતન છે. પોતાની ફરજ ચૂકી અને ભ્રષ્ટાચાર કરે એ સનાતન નથી. સનાતન એ જ છે જે સત્યનું પાલન કરે છે, પોતાની ફરજનું, પોતાની કર્તવ્યનું, પોતાના ધર્મનું જે પાલન કરે એ સનાતન છે. સનાતન પહેલાં કોઈ ધર્મ હતો નહીં, થવાનો નથી અને છે પણ નહીં. સનાતન ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ સનાતન શું છે એની હજી ખબર નથી લોકોને. સનાતનના પાટિયા મારીને બોર્ડ લગાવી નીકળી જાય છે. સનાતન શું છે એની ખબર નથી. અત્યારે એટલા પંથા પંથી, ઢીકણો પંથને, લોકડો પંથને, ફલાણો પંથને, ઢીકડો વાળો ને લોકડો વાળો નીકળી જ પડ્યા છે. આ સનાતનને તોડવાનું કામ છે. કોઈની તાકાત નથી. ગઢ છે, ગઢ. સનાતન ગઢ છે. એ શું એને પડે કોઈથી? મારે મર્યાદા નથી ચૂકવી ના કરી શબ્દ બોલો કે એનાથી ન પડે ગઢ. એ ગઢને તો સ્વયં હનુમાનજી ઉઠાવી શકે. હનુ એટલે હણવું, માન એટલે અભિમાનને હણી નાખે ને, એ ગઢને ઉઠાવી શકે. બાકી શું બીજાથી ગઢ ઉઠે? સનાતન ગઢ છે. સનાતન સર્વવ્યાપક છે. સનાતન આસમાન છે. સનાતન વાયુ છે. સનાતન અગ્નિ છે. સનાતન જળ છે. સનાતન પૃથ્વી છે. સનાતન પ્રકૃતિ છે. સનાતન આત્મા છે. સનાતન પરમાત્મા છે. હરેક સનાતન છે. સૂર્ય સનાતન છે. કોઈ દી કીધું શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણને કે ભાઈ હું તમને મારો પ્રકાશ નહીં આપું? ચંદ્રએ કોઈ દી કીધું? હવાએ કોઈ દી કીધું કે હું તમારામાં ફેરફાર રાખીશ? સૂર્યને બધાય સમાન, વાયુને બધાય સમાન, અગ્નિને બધાય સમાન, પાણીને બધાય સમાન, પૃથ્વીને બધાય સમાન. બધા એક જ પૃથ્વીની નીચે રહીશ. કોઈ દી પૃથ્વીએ કીધું કે તું ભાઈ સનાતન નથી, તું ફલાણા ધર્મનો છો, ધીકડા પંથનો છો, લોકડા પંથનો છો, હું તમને હાલવા દઉં? નહીં. દરેકને સમાન ભાવે રાખે એ સનાતન છે. નજર કરો એક ફેરે, આખી દુનિયા બોલે છે ઉપરવાળા બધાયનો માલિક એક, સબકા માલિક પરમાત્મા એક. બધાયનો પિતા એક. તો પછી બધાયનો પિતા એક, બધા એક કહે છે કે ઉપરવાળાની કૃપા, તો પછી ઉપરવાળા બધાયનો એક હોય
હે તો પછી એક થઈને જાઓ ને તમે નીચેવાળા બધું હું નાટક ને ડીંડક કર્યું છે ફલાણું ઢોકણું લોકણું હે જ્યારે બધાએ બોલો છો કે ઉપરવાળો એક ઉપરવાળાની કૃપા બધાનો બાપ એક સબકા માલિક પરમાત્મા એક તો પછી હું અનોખા અનોખા વાળાને વાળ્યું કરીને બેઠા છો આવી જાઓ સનાતનમાં સર્વ વ્યાપક માની લ્યો દરેકની ઉપર ભાવ રાખો પ્રેમ રાખો હળી મળીને રહ્યો શાંતિથી રહ્યો પ્રેમથી રહ્યો ભાવપૂર્વક રહ્યો એ સનાતન છે સનાતન વિરોધ કરવાનું નથી શીખવાડતા સનાતન આમે મોટા ને બીજા નાના એવું નથી શીખવાડતા હે સનાતન તો સર્વ વ્યાપક વ્યાપી રહ્યા છે એ સનાતન છે પણ એવી દ્રષ્ટિ જેની પાસે હોય આવી જાય ખબર પડી જાય કે સનાતન સર્વ વ્યાપક છે એ સનાતન છે આ જળ છે ફલાણું ઢીકણું છે ઓલું લોકડું છે પાંચ તત્વ તો જળ છે તો હું કામ પાંચ તત્વના શરીરમાં રહેશ હે મરી જાને દવા પીને તારા શરીરથી આત્માને અલગ કરી નાખ ને પાંચ તત્વનું પૂતળું જળ હોય તો હે પાંચ તત્વના પૂતળાનો સહારો લેવો છે હે પાણી પીવું છે પાણી જળ છે પાંચ તત્વમાં આવે ધરતી જળ છે પાંચ તત્વમાં આવે અગ્નિ જળ છે પાંચ તત્વમાં આવે હે આકાશ જળ છે પાંચ તત્વમાં આવે વાયુ જળ છે પાંચ તત્વમાં પાંચે પાંચ તત્વનો ઉપયોગ શું કામ કરે પાંચ તત્વ ઉપરથી નીકળી જાઓ હે રોટલી શાક ખાવું છે કાજુ બદામ પિસ્તા ખાવા છે આ જળ તત્વ પૃથ્વી માતાએ જ પ્રગટ કર્યું પાણી પીવું છે હે એ ગંગા મૈયા પાણી એ જે માતાએ તમને પાણી તમારે તરસ છીપાય છે અને તમે પાડવાના ધંધા કરો ધરતી માથે હાલો છો ધરતી માતા ઉપર તમે પાડવાના ધંધા કરો છો હે અગ્નિ માથે રોટલી શાક બનાવીને ખાવું છે ને પાછા અગ્નિને જળ કહેતા જાઓ પાડવાના ધંધા કરો છો વાયુથી શ્વાસ લેવો છો ને પાછા એને જળ તત્વ કહેતા જાઓ છો આકાશ તત્વ નીચે રહેવું છે ને પાછા જળ તત્વ કહેતા જાઓ છો આવું જે કહે છે સનાતન છે જ નહીં સનાતનની જેને ખબર પડી જાય સર્વત્ર સનાતન છે એ સનાતન છે હે ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી એ સનાતન છે ચકલાને ચણ નિસ્સહાનો સહાય ગરીબોને મદદ એ સનાતન છે કોઈ પણ જીવની હત્યા નથી કરતો દરેક ઉપર દયા રાખે છે એ સનાતન છે મીઠ મુવેકા ખાય કોટી જન્મ સ્વાન અવતરે મીઠ મુવેકા જે ખાય એ સનાતન છે જ નહીં હે નિર્દોષ પ્રાણીના કટકા કરી અને ખાઈ જવું એ સનાતન છે જ નહીં સનાતનથી વિરુદ્ધ છે સનાતન ધર્મ આવું નથી શીખવાડતો સનાતન ધર્મ દયા પ્રેમ ભાવ કરુણા બંધી આ બધું શીખવાડે છે આ સનાતન છે આથી ઉલટા જે ચાલે છે સનાતન નથી દિવ્યરાજસિંહ તમે એક રાજપૂત છો રાજપૂત કોઈ જાતિ નથી રાજ એટલે રાજાઓનો પૂત એટલે છોકરા રાજાઓના છોકરા એને રાજપૂત કહેવાય હે શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણા ચારે ચાર સાથે છે શુદ્ર છે એ પગ છે વૈશ્ય છે પેટ છે ક્ષત્રિય છે હાથ છે બ્રાહ્મણ છે મુખ છે આ એક જ દેહની અંદર શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ બધું આવી ગયું શુદ્ર વગર વૈશ્યનું કાંઈ ન આવે વૈશ્ય વગર ક્ષત્રિયનું ન ચાલી શકે હે અને ક્ષત્રિય વગર આ મુખ ન ચાલી શકે બોલી શકે કારણ કે મુખ બોલે ત્યારે હાથ કાર્ય કરે છે પેટમાં ભોજન જાય છે ત્યારે વૈશ્ય એને પચાવે છે પેટરૂપી ત્યારે પગરૂપી શુદ્ર ચાલી શકે ચારે એક જ છે શુદ્ર વૈશ્ય ક્ષત્રિય અને બ્રાહ્મણ ચારે એક જ દેહના અંગો છે અલગ અલગ બાયણે કોઈ શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ નથી આ બધી નવટંકી નાટક છે નાતી જાતિ એવું શું છે જોયું કોઈના ઉપર લખેલું છે કોઈના ઉપર લખેલું બતાવી દો ભગવાને હું કોઈને છાપ મારીને સિક્કા મોકલીને મારીને મોકલા છે કે તારી આ જાતિ ફલાણી જાતિ જન્મે ત્યારે બધા એક જ માનવની કોખેથી જ માનવ જન્મે સર્વસ્વ માનવ એ સનાતન છે સનાતન ધર્મને છોડીને અન્ય ધર્મોની જે પૂંછડા પકડીને દોડે છે સનાતન નથી મુક્તિનો માર્ગ સનાતન ધર્મ સિવાય ક્યાંય છે નહીં થવાનું નથી હતો નહીં છે નહીં સનાતન ધર્મ શ્વાસના માર્ગેથી તમને ઉપર ચડવાનું કહે છે હે અને આત્મને ઓળખી અને પરમાત્મ સ્વરૂપ બનવાનું કહે આ સનાતન છે હે સનાતન ધર્મ સનરૂપી સત્ય આ રૂપી આત્મા તનરૂપી દેહમાં રહે હે અને પોતાની ચિત્તરૂપી સુરતા થકી આત્માને ધારણ કરો ધર્મ એટલે ધારણ પોતાની ચિત્તરૂપી સુરતા દ્વારા આત્માને ધારણ કરી લે ધર્મ એટલે ધારણ કરવું આત્માને ધારણ કરીને પરમપિતા પરમાત્મા સ્વરૂપ બની જાય એ સનાતન છે આત્મા વિશે ખબર પણ નથી આત્મજ્ઞાનની વાતો આત્મા પરમાત્મા શબ્દ સુરતા બધું ધતિંગ છે આ સનાતન છે જ નહીં જે એને ઓળખી ગયા છે એની સમાન દ્રષ્ટિ બની જાય છે રાગ દ્વેષ મટી જાય છે નાના મોટું હટી જાય છે સમાન દ્રષ્ટિ બને હે 10 20 25 50 કે 100 200 ચેલિયું ચેલા સામે બેઠા ને પોતે આલિશાન ગાદી માથે બેઠા સનાતન નથી
બધાની અંદર સનાતન છે, બધાની અંદર આત્માની હારે બેન નીચો બેહીને એની સમાન હારે બેન સમાન ગણ. તું સમાન નથી ગણતો, તું નાના મોટું કરે. ચેલ્યું ચેલા બિચારા નીચે બેઠા હોય, તારી જે સેવા કરે, તારી જે પૂજા કરે એને તું હલકા ગણે, નીચા ગણે, અને પોતે તું ગાદીપતિ માથે બે ઠાઠમાઠમાં બે 32 જાતનું પકવાન ખાતો હોય છે. શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ 5 ઇન્દ્રિયો ચાલુ હોય છે. કેમ સનાતન માનવો? હે, સનાતન સર્વવ્યાપક છે. ગુરુ હોય કે ચેલો હોય, હે, બે સમાન છે. એ સનાતન છે. હું ગુરુ ને તું ચેલો, એ સનાતન નથી. હે, હું નથી ઘણી વાર બોલતો કે પારસમણી और संत में बड़ो अंतरो जान. પારસમણી લોહે કો હેમ કરે સંત કરે આપ સમાન. કેટલા સંતોએ પોતાના ચેલિયું ચેલાને આપ પોતાના જેવો બનાવી દીધો છે? નથી બનાવી શકતા. એ સનાતન નથી. પોતાની જેવા જે બનાવી દે છે એ સનાતન છે. જે પોતાના ધર્મ માટે, સનાતન ધર્મ માટે પોતાના પ્રાણની આહુતિ દઈ દે છે, કોઈના બાપથી બીતો નથી, સત્યના માર્ગે ચાલે છે, એ સનાતન છે. હે, સત્ય એ જ ધર્મ, એ સનાતન છે. સત્કર્મ કરે ઓર ચૂપ રહે, ચાહે છાँव मिले या धूप मिले, એ સનાતન છે. હે, બીજાના દુઃખમાં જે ભાગ લે છે એ સનાતન છે. બને એટલો બીજાના દુઃખનો દૂર કરવાનો પ્રયત્ન કરે છે, એ સનાતન છે. સનાતન ધર્મ એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે શાશ્વત ધર્મ અથવા શાશ્વત કાયદો, અચલ આદરણીય હુકમ અથવા પ્રાચીન અને સતત માર્ગદર્શિકા તરીકે કરી શકાય છે. એ સનાતન છે. સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ એક છે. હે, હિન્દુ ધર્મ સંસ્કૃતિ કહું છું, હો, હિન્દુ કોઈ જાતિ નો પકડી લેતા. એક છે, સમાન દ્રષ્ટિ ભાવે રહે છે, એ સનાતન છે. ત્રિવિધ રત્નો એટલે કે જ્ઞાન, ભક્તિ અને કર્મ, આ ત્રણેય રત્નો સ્વચ્છતાપૂર્વક જીવનમાં અહંકાર અને રાગ દ્વેષ છોડીને આચરણ કરવાથી જ મનુષ્યમાં મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે અને સત્યતા પ્રસ્થાપિત થાય છે. એ સનાતન છે. હે મિત્રો, સનાતન ધર્મ એટલે ત્રિવિધ ત્રિમાર્ગ ગામો અને ત્રિકર્મ રત્નના સિદ્ધાંત પર ઉભેલો ધર્મ, તે જ સનાતન ધર્મ છે. એ સનાતન છે. ધર્મમાં આ ત્રિરત્નોનું સત્યતાપૂર્વક આચરણ દેખાય, તે સનાતન છે. હમણાં એક ભાઈએ મને વાત કરી હતી કે આમ ઉત્તર ગુજરાત બાજુ કે બનાસકાંઠા બાજુ કે 4 વર્ષની દીકરીની હત્યા કરી નાખી, કુવાડાના ઘા મારીને. કેમ સનાતન માનવો? હે, પોતાના સ્વાર્થ ખાતર ધર્મના નામે અનેક નિર્દોષ પ્રાણીઓની બલિ ચડાવી દેવી. કેમ સનાતન ધર્મ માનવો હોય? સનાતન છે જ નહીં. કથા કથણીઓ કરી 2-5 લાખ રૂપિયા લેતા જવા, ચેલ્યું ચેલા મૂંડી 1000 ને 2000 ને 5000 ને એના પૈસા હડપતા જવા. કેમ સનાતન માનવો? અને આ ધર્મના નામે ધંધા છે. આ સનાતન છે જ નહીં. હે, સનાતન તો મારા સાચા સંતો થઈ ગયા. હે, એને સનાતન કહેવાય. કોને સનાતન કહેવાય? હે, જાવ અત્યારે સમઢિયાળા માતા ગંગા સતી પાનબાઈ ધામ કથા હાલી રહીશ. 1 રૂપિયો નથી લેવા નક્કી કર્યો કથાવાળાએ રે, મારે જોતોય નથી. સીધો પરમારથ. કથા કથણી કરતા જાય, 2-5 10 લાખ કરોડો રૂપિયા લેતા જાય, પરમારથ કરો. તું શું કામ લેતો જાસ? તું પરમારથ કરીને. હે, એ માતા પાનબાઈ, ગંગા સતી, કરસિંગ બાપુ, સમઢિયાળા ધામ, એ સનાતન છે. હે, અમર માતા, સત દેવીદાસ, અમર દેવીદાસ, એ સનાતન છે. ગીગા બાપુ, એ સનાતન છે. દાના બાપુ, એ સનાતન છે. વીણાનાથ બાપા, એ સનાતન છે. મેપા બાપા, એ સનાતન છે. રતા બાપુ, એ સનાતન છે. નરસિંહ મહેતા, એ સનાતન છે. જલારામ બાપા, એ સત્ય સનાતન છે. વાલમરામ, એ સનાતન સત્ય છે. ભોજનરામ બાપા, એ સનાતન સત્ય છે. હે, ત્રિકમ બાપા, એ સનાતન સત્ય છે. ભાણ બાપા, એ સનાતન સત્ય છે. ભાણ બાપાના ગુરુ છઠ્ઠા સ્વામી, એ સનાતન છે. હે, ઘોઘાવદર જીવણ બાપા, એ સનાતન છે. એના ગુરુ ભીમ બાપા, એ સનાતન છે. રવિદાસ બાપા, એ સનાતન છે. હે, મોરાર બાપા, એ સનાતન છે. કિમ બાપા, એ સનાતન છે. જોધલ બાપા, એ સનાતન છે. ભવાની બાપા, એ સનાતન છે. હે, સવાદાસ બાપા, એ સનાતન છે. ઓ, સવાદાસ બાપાની જ વાત કરું, બીજા નથી કોઈ નહીં કરતો.
આ સનાતન છે. હે બગદાણા બજરંગદાસ બાપા એ સનાતન છે. ચિત્રા મસ્તરામ બાપા એ સનાતન છે. હે સંત રૈદાસ ઉર્ફે રોહિદાસ બાપા એ સનાતન છે. પંજાબ ગુરુ નાનક બાપા એ સનાતન છે. ભગત પીપાજી એ સનાતન છે. હે સત્યના રસ્તે જે ચાલ્યા છે એ સનાતન છે. ધર્મના નામે જેને ધંધા કર્યા છે સનાતન છે જ નહીં. સનાતન એટલે શું? સનાતન સર્વ વ્યાપક છે. બધાયની અંદર છે સનાતન. હે ફૂલોની અંદર પણ જીવ છે. અંધી માલણ અંધા પુજારા પથ્થર પુષ્પ ચડાવે. ફૂલોના હાર જે ઢોંગી પાખંડી બની બેઠેલા સંતો બની બેઠેલા ગુરુઓ જે ફૂલના હાર ગ્રહણ કરે છે સનાતન છે જ નહીં. પ્રકૃતિનો નાશ કરે છે. ફૂલમાં જીવ છે એની માં. એ ફૂલના છોડથી એના બાળક ફૂલને અલગ કરી નાખવું એ સનાતન છે જ નહીં. હે સનાતન 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 શું છે? કીડીથી કુંજર સુધી ટોટલ ચેતન જીવો ઉપર દયા રાખો, ભાવ રાખો, પ્રેમ રાખો, હળીમળીને એ સનાતન છે. પ્રકૃતિનો બચાવ કરો, પ્રકૃતિની શોભા વધારો એ સનાતન છે. પ્રકૃતિનો નાશ કરવા મથા છે એ સનાતન છે જ નહીં. સનાતન રામ છે. અસુરોનો સંહાર કર્યો, ધર્મની સ્થાપના કરી એ રામ સનાતન છે. ભગવાન કૃષ્ણ અર્જુનને માધ્યમ બનાવીને અધર્મનો નાશ કર્યો. હે એ કૃષ્ણ અર્જુન એ સનાતન છે. હે ભગવાન શિવ એ સનાતન છે. ગજાસુર નામના અસુરનો વધ કર્યો હતો એ સનાતન છે. હે શિવ એ સત્ય સ્વરૂપી આત્મા એ સનાતન છે. માતા પ્રકૃતિ માતા, સોહમ શબ્દરૂપી માતા, સુરતારૂપી માતા, ચિત્તરૂપી માતા એ સનાતન સત્ય છે. એથી વિરુદ્ધમાં જે છે એ સનાતન છે જ નહીં. હે કહેતા જાય છે, ગાતા જાય છે, ભજન ખાલી આયથે આવવાનું, ખાલી આયથે જવાના, 5-5 લાખ ને 2-2 લાખ ને લેતા જાય એ સનાતન છે જ નહીં. કથા કંઠણીઓ કરતા જાય ને 2-5-5 10 લાખ ફીસ લેતા જાય એ સનાતન છે જ નહીં. હે સનાતન એટલે શું છે? સનાતન એટલે સર્વવ્યાપક સમદ્રષ્ટિ. હે મફતનું લેવું નહીં, હરામનું ખાવું નહીં, ખોટું બોલવું નહીં એ સનાતન છે. ધર્મના નામે જે ધંધા કરે સનાતન છે જ નહીં. હે જેનું ભ્રષ્ટ આચરણ છે, જેને ભ્રષ્ટાચાર કહે છે આપણે, જેનું ભ્રષ્ટ એટલે ખોટું આચરણ છે એ ભ્રષ્ટાચાર છે. પણ સત્ય આચરણ જે છે એ સત્ય આચરણ સનાતન છે. તો હવે વાણીને વિરામ આપું છું દિવ્યરાજસિંહ. બરાબર, અહીં આજે આટલી વાત, ફરી સનાતન વિશે ક્યારેક વાત કરશું. 42 મિનિટ ઉપર ઓડિયો બનવા આવ્યો છે, 43 મિનિટની આસપાસ થવા આવ્યો છે. બરાબર, તો હવે સત્ય સનાતન ધર્મની જય.